નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મનજીત મોટી વાતો ચેનલમાં. આ 5 પક્ષી ઘરમાં આવવાથી તમારું ઘર ધન અને રૂપિયાથી ભરાઈ જશે. મિત્રો, જે લોકો ભાગ્યશાળી હોય છે તેના ઘરે જ આ 5 પક્ષી આવે છે. જ્યારે આ 5 પક્ષીઓમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું. જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજી લેવું જોઈએ કે હવે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે. તેમાં સૌથી પહેલું પક્ષી છે ઘુવડ. જ્યારે ઘુવડ વહેલી સવારે ઘરમાં આવીને બેસી જાય છે તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવામાં આવી રહ્યા છે. માતા લક્ષ્મી ઘુવડ ઉપર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે. આવા સમયે ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં. સવારમાં ઘુવડ તમારા ઘરમાં આવે છે તો એને અત્યંત મંગળકારી માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે કંઈક અશુભ સંદેશ લઈને આવે છે. તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી. આ દર્શાવે છે કે હવે તમારા પૈસા વપરાવાના છે. નીલકંઠ પક્ષીની સૌથી પહેલાં વાત કરીએ તો નીલકંઠ પક્ષીની શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે નીલકંઠ પક્ષી ભગવાન શિવનું પ્રતીક છે. બહુ ઓછા લોકો એવા હોય છે કે જેમની છત ઉપર સ્વયં નીલકંઠ પક્ષી આવીને બેસીને દાણા અને પાણી પીવે છે. નીલકંઠ એક એવું પક્ષી છે કે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો. જો નીલકંઠ પક્ષી તમારું આપેલું દાન ખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે હવે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. નીલકંઠ પક્ષી બહુ ઓછા લોકોની અગાસી ઉપર આવીને બેસે છે. જે લોકો પૂરા ભાગ્યશાળી હોય એની અગાસી ઉપર જ નીલકંઠ પક્ષી આવીને બેસે છે. તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે. આ પક્ષી જ્યારે તમને દેખાય ત્યારે ભૂલથી પણ તેને મારશો નહીં, નહીતર ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડશે. ત્યાર પછી આવે છે ચકલી. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે. શાસ્ત્રમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. રાજા દશરથ સ્વયં તેને લક્ષ્મીનું પ્રતીક માને છે. ચકલીનું ઘરમાં આવવું એ સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. જ્યારે આ લક્ષ્મી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં હવે દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. જો તમારા ઘરમાં ચકલી માળો બનાવે છે તો એને અત્યંત શુભ માનવામાં આવે છે. આનાથી તમારા ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારનું સંકટ નહીં આવે. જો લોકો કિસ્મતવાળા હોય છે તેના ઘરમાં જ ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે. આવા વ્યક્તિના ભાગ્ય રાતોરાત ખુલી જાય છે. ચકલીનો અવાજ સાંભળવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે વાતાવરણને શુદ્ધ બનાવે છે. ત્યાર પછી આવે છે કાગડો. વેદ અને પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી ઉપર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારેય પણ કોઈ ખરાબ બનાવ નહીં બને. તમારા ઘરમાં ક્યારેય કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય. કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું અકાળે મૃત્યુ ટળી જાય છે. જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો અનંતકાળ સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહે છે. જ્યારે કાગડો આવીને તમારી અગાસી ઉપર બેસે તો તેને ભગાડશો નહીં, પણ તેને દાણા અને પાણી આપો, કારણ કે કાગડો એ પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. કાગડાની સેવા કરવી એટલે સ્વયં ભગવાન શનિદેવની સેવા કરવી. આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે. વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે, કારણ કે તે શનિદેવનું વાહન છે. ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ જ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરમાં કબૂતર દાણા અને પાણી પીવે છે
તો સમજી જાઓ કે તેના ભાગ્યનો હવે ઉદય થવાનો છે. સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો પણ આવવાના છે. જો તમારા ઘરમાં કબૂતર માળો બનાવે છે તો એને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે. તમારા ઘરે ચીલ અને બાજનું ઘરમાં આવવું પણ શુભ માનવામાં આવે છે. જે ભાગ્યશાળી હોય છે એમના ઘરે જ ચીલ અને બાજ આવીને બેસે છે. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમને હવે ધનની પ્રાપ્તિ થવાની છે. તેમને ભૂલથી પણ ભગાડશો નહીં. જો ચીલ અને બાજ તમારે ઘરે આવે છે તો તમારી જાતને ખૂબ જ વધારે ભાગ્યશાળી માનજો. ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે, પરંતુ તેવું બિલકુલ નથી. જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે. આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ કે જે તમારા માટે શુભ નથી અને જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે. તો ચાલો જાણીએ એ પક્ષીઓ વિશે. તો પહેલાં આપણે વાત કરીએ ચામાચીડિયાની. ચામાચીડિયું એક એવું પક્ષી છે કે જે તમારા ઘરે આવે છે તો એને અશુભ માનવામાં આવે છે. તે મનુષ્ય માટે શુભ નથી હોતું. આ પક્ષી જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતાને સાથે લઈને આવે છે અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં પ્રેતાત્માઓ વાસ હોય છે. ચામાચીડિયું વ્યક્તિના નવગ્રહોનો નાશ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે. તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુને આમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે. ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ થાય સાથે લઈને જ આવે છે. આ તમારો સર્વનાશ કરવા આવે છે. આ પક્ષી પરિવારને ઉથલપાથલ કરી દે છે. ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયાએ વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો. આ તમારા પોતાના હિત માટે છે. ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે જ આવે છે. તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજો. ભમરી અને માખી. જો ઘરમાં કોઈ જગ્યાએ મધમાખીઓ કે ભમરીઓ મધપૂડો બનાવે છે તો તે કોઈ પણ માટે સમસ્યા બની શકે છે. ઘરમાં મધપૂડો હોવાથી દુર્ઘટના થવાનો તો ભય રહે જ છે અને તેને શુભ પણ માનવામાં આવતું નથી. જે ટીટોળી હોય છે તે પોતાનો માળો જમીન ઉપર બનાવે છે, ખેતરમાં તેમજ કોઈ વેરાન જગ્યાએ પોતાના ઈંડા મૂકે છે અને તેના બચ્ચાઓનું પાલન પોષણ કરે છે. ટીટોળી ક્યારેય ભૂલથી પણ માણસના ધાબા પર આવીને બેઠી નથી, પરંતુ જો અચાનક ટીટોળી તમારા ધાબા પર આવીને બેસી જાય તો સમજવું કે ભૂકંપ આવવાનો છે અથવા તમારી સાથે કોઈ ખરાબ ઘટના ઘટવાની છે. ટીટોળી ક્યારેય કોઈના ઘર ઉપર અગાસી ઉપર આવીને બેસતી નથી. વૈજ્ઞાનિકો પણ માને છે કે ટીટોળી ઘર ઉપર બેસે તો એનો મતલબ ભૂકંપ આવવાનો છે. ટીટોળીને તેની ઇન્દ્રિયોથી અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે આવીને ડરીને છત ઉપર બેસી જાય છે. એટલા માટે ટીટોળીનું આગમન પણ શુભ સંકેતની યાદીમાં નોંધવામાં આવતું નથી. હવે તે પણ જાણી લઈએ કે કયા પ્રાણીઓ અને પક્ષીઓને પાળવા ખૂબ જ શુભ છે. સૌથી પહેલાં ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે. ઘરમાં પોપટ પણ પાળી શકાય છે. તેને પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો. તેને પણ શુભ અને સારું માનવામાં આવે છે. ઘરમાં ચકલી પણ પાળી શકાય છે. બકરી અને ઘોડાને પણ પાળી શકાય છે. ભેંસ વગેરેને પણ પાળી શકાય છે. સફેદ હંસને પાળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં સસલાને પણ પાળી શકાય છે, પરંતુ તેનું ખાસ ધ્યાન રાખો કે તેને બિલાડીથી હંમેશા દૂર રાખો. હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી. બિલાડી હંમેશા તમારા પરિવારનું ખરાબ ઈચ્છે છે. તેને શુભ માનવામાં આવતું નથી. બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરાને પાળવું વધારે શુભ માનવામાં આવે છે. કૂતરાને પાળવું ખવડાવવાથી તમારા દરેક દોષ ખતમ થઈ જાય છે. કૂતરો નવગ્રહને શાંત કરે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય દ્વારકાધીશ.